જય માતાજી. બાળકો માટે વરદાનથી એવો નાસ્તો કે જે ખૂબ જ સાયન્ટિફિક છે એવો નાસ્તો એટલે વઘારેલા મમરા. કારણ કે 12 વર્ષ સુધી બાળક અપકૃતિ ધરાવતું હોય તો એના માટે મમરા ખૂબ જ સારા. તો આવો મમરા વઘારીએ. એના માટે 500 ગ્રામ મમરા ચાળીને લેવાના, 250 ગ્રામ મકાઈના પૌવા, 100 ગ્રામ સિંગદાણા, કાળી લીલી સૂકી દ્રાક્ષ, બદામની ફાડ, ઘરના બેઝિક મસાલા, તલ, લીલો લીમડો બધું લઈ લેવાનું. પહેલાં બધો આપણે મસાલો તૈયાર કરી લઈએ, જેથી બધી વસ્તુ અલગ અલગ ન નાખવી પડે. એના માટે 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર, 2 ચમચી મરચું, અડધી ચમચી સંચળ, 2 ચમચી દળેલી ખાંડ, અડધી ચમચી ચાટ મસાલો બધું ભેગું કરી લેવાનું. હવે પહેલાં પૌવાને તળી લેશું. પૌવા તળતી વખતે એ બાબતનું ધ્યાન રાખવું પડે કે તેલ ફૂલ આવી જાય પછી જ પૌવા નાખવા, નહીં તો પૌવા પોચા નહીં થાય. તેલમાં નાખીએ એટલે તરત જ ઉપર આવી જાય એવું તેલ જોઈએ. ધ્યાન રાખવું. ઘણાને પૌવા કડક થઈ જાય છે. દરેક વસ્તુ તળાતી જાય એમ એના ઉપર તૈયાર કરેલો મસાલો ભભરાવતો જવાનો. ત્યારબાદ સિંગદાણા આછા ગુલાબી તળી લેવાના. એના ઉપર પણ મસાલો ભભરાવતો જવાનો. દ્રાક્ષ નાખીને તરત જ લઈ લેવી. બદામ પણ આછા ગુલાબી તળવી. બધા ઉપર તૈયાર કરેલો મસાલો ભભરાવતો જવો. આ મમરા 1 મહિના સુધી પણ બગડે નહીં. હવે આપણે મમરા વઘારીએ. તેમાં થોડી હિંગ, હળદર, લીલો લીમડો અને તલ નાખી બધી હલાવી દેવાનું મમરા નાખી. હવે એક મોટા વાસણમાં જેમાં આપણે પૌવા સિંગદાણા તળીને કાઢ્યા તો એ જ વાસણમાં મમરા કાઢી બધું જ મસાલો બધું નાખી સરસ ભેળવી લેવું. તો તૈયાર છે વઘારેલા મમરા. મમરાનો ચેવડો એકદમ સરળ રીતે બની જાય. આ મમરા ડાયાબિટીસમાં, કબજિયાતમાં, એસિડિટીમાં ખૂબ જ ફાયદાકારક છે. પચવામાં હલકા છે. તો તમે પણ બનાવજો. આપણે તો પહેલેથી જ બાળકને સેવ મમરા નાસ્તામાં આપવાની રીત છે. તો તમે પણ બનાવજો, કહેજો કેવા બન્યા છે. થેન્ક યુ.